ભણશે ગુજરાત વચ્ચે ગુજરાતના સૂત્રને સાર્થક કરવા શિક્ષણ વિભાગ દ્વારા જહેમત ઉઠાવવામાં આવે છે। ત્યારે વડોદરા પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના હોદ્દેદારો દ્વારા સરકારના પ્રયાસોને ધૂળમાં મેળવી દેવામાં આવી રહ્યા હોવાની ઘટના સામે આવી છે। ત્યારે રાવપુરા વિસ્તારમાં વીરબાઈ પ્રાથમિક શાળા વિદ્યાર્થીઓને શિક્ષણ સમિતિના હોદ્દેદારો પીવાનું પાણી પણ આપી શક્યા નથી। શાળા સંકુલમાં જૂના પીવાના પાણીના કુલરને શોભાના ગાંઠિયા સમાન માત્ર મૂકી રાખવામાં આવ્યું છે। શિક્ષણ સમિતિના સભ્યોની આળસની હદ તો એ છે કે શાળામાં અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓ માટે શૌચાલયમાં પાણી પણ આપી શક્યા નથી। શાળાના સંકુલમાં સફેદ રંગની મોટી ટાંકી છેલ્લા કેટલાય દિવસથી પડી રહી છે, જેને છત પર લગાવવાની કામગીરી પણ સત્તાધીશો આળસ કરી રહ્યા છે, જેને કારણે શૌચાલયનો ઉપયોગ કરનાર વિદ્યાર્થીઓને પણ મુશ્કેલી પડી રહી છે। રાજ્યની પ્રાથમિક શાળાઓની અંદર શિક્ષણની વ્યવસ્થા સુધરે તે માટે શિક્ષણ મંત્રી દ્વારા પ્રયાસ કરવામાં આવ્યા છે। રાજ્ય સરકાર પણ બાળકોના શિક્ષણ માટે જાગૃત છે, પરંતુ વડોદરાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની અંદર દીવા તળાએ અંધારું હોવાનો ઘાટ સર્જાયો છે। આપ જોઈ શકો છો એ મુજબ 10/4/2025 એટલે કે 2 મહિના પૂર્વે જ રાજ્યના શિક્ષણ મંત્રીના હસ્તે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની આ મા વીરબાઈ પ્રાથમિક શાળા રાવપુરાની નવીન શાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। લગભગ 2 મહિનાના સમય બાદ વડોદરામાં રાવપુરા વિસ્તારમાં આવેલી આ શાળાની હાલત એ છે કે અહીં ભણતા જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓને 2 મહિનાથી પીવાનું પાણી પણ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સંચાલકો કે હોદ્દેદારો પૂરું પાડી નથી શક્યા। મહત્ત્વની વાત છે કે આ શાળામાં સવારની પાળી અને બપોરની પાળી એમ 2 તબક્કાની અંદર શાળા ચાલે છે। ત્યારે આ શાળાની અંદર લોકાર્પણ તો થઈ ગયું છે, પરંતુ જે પાયાની સુવિધા કહી શકાય તેવી હાથ ધોવાનું જે પાણી છે એ પાણીના નળ તો મૂકી દેવામાં આવ્યા છે, પરંતુ પાણી નથી આવતું। બીજા નળની જો વાત કરીએ તો બીજા નળમાં પણ પાણી નથી આવતું। સૌથી મહત્ત્વનું, જ્યારે વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવતા હોય તો એમના માટે અહીંયા કુલર મૂકી દેવામાં આવ્યું છે, પરંતુ કુલરની અંદર પાણી નથી આવતું। કુલર માટે જે વોટર કેપ્સ્યુલ રાખવામાં આવે છે એ અહીંયા ખાલી જોવા મળી રહી છે। ત્યારે સવાલ એ ઊભો થાય કે અહીંયા અભ્યાસ કરતા જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ પાણી વગર 5-5, 6-6 કલાક કેવી રીતે શિક્ષણ મેળવે? સૌથી મહત્ત્વની વાત એ છે કે આ જ શાળાના બિલ્ડિંગની અંદર જે વોટર હેડ ટાંકી જે આવે એ પણ અહીંયા મૂકવામાં આવી છે, પરંતુ તેનું ઇન્સ્ટોલેશન નથી થયું। પરિણામ અહીંયા જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે એ લોકો એમની શૌચક્રિયા કે યુરિનલ પ્રક્રિયાની અંદર એ પાણીનો વપરાશ નથી કરી શકતા। ત્યારે માત્ર ને માત્ર રાજ્યના શિક્ષણ મંત્રી આગળ નવી શાળાઓનું લોકાર્પણ કરીને મકાન તો બનાવી દીધા, પણ જે પાયાની સુવિધાઓ છે પાયાની સુવિધાઓ આપવામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ફેલ ગઈ છે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વિભાગના જે અધિકારીઓ છે અધિકારીઓ દ્વારા આ શાળાની અંદર પાયાની સુવિધાઓ છે કે નહીં તેની તપાસ પણ કરવામાં નથી આવી અને ઉતાવળે નિર્ણય લઈને આ શાળાનું લોકાર્પણ તો કરી દીધું છે, પરંતુ છેલ્લા 2 મહિનાથી અહીંયા અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓની હાલત કફોડી બની છે। પીવાનું પાણી નથી તો શૌચાલયની અંદર પણ ટાંકીનું પાણી નથી આવતું, જેને લઈને વિદ્યાર્થીઓની સાથે શિક્ષકોને પણ ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। કેમેરા પર્સન કેતન સિંધે સાથે તુષાર પટેલ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા।